હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ? તો બસ છોકરાઓ, તમારા માટે ગવર્મેન્ટ સાઇડથી આપણા ગુજરાત એજ્યુકેશન બોર્ડ સાઇડથી એક સરસ સારી એક એવી અપડેટ છે, રાઈટ, કે ભાઈ છોકરાઓને હવે જે એક્ઝામ પેટર્ન જે છે એમાં ફેરફાર કરવાનો છે. આપણી શિક્ષણ નીતિ, શિક્ષણ પદ્ધતિ, શિક્ષણ મંત્રી જે કહે એ આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ જે છે એ હવે ધીરે ધીરે આપણને છેલ્લા 2-3 વર્ષથી ન્યૂઝ તો હતા જ કે એ લોકો બદલવા જઈ રહ્યા છે. તો 11th સ્ટાન્ડર્ડમાં પણ એ લોકો એજ્યુકેશન સિસ્ટમમાં એક ફેરફાર લાવવા જઈ રહ્યા છે. આમ તો એમને મેઇન ફેરફાર 10મા અને 12મા ધોરણની બોર્ડ એક્ઝામની જે પેટર્ન છે એમાં કરવો છે, પણ ડાયરેક્ટ સીધો 10મા અને 12મામાં ફેરફાર ના થાય. એટલે હાલ જે સ્ટુડન્ટ્સ 9th સ્ટાન્ડર્ડમાં 9મા ધોરણમાં છે અને 11મા ધોરણમાં જે સ્ટુડન્ટ છે બધા છોકરાઓની એક્ઝામ પેટર્ન આ વર્ષથી ચેન્જ કરી નાખે તો આવતા વર્ષે પછી એ જ પેટર્નમાં એ લોકો કન્ટિન્યુ કરી શકે, રાઈટ. એટલે અત્યારથી લોકો એક સરસ તમારા માટેના બિગ ન્યૂઝ છે. તો સૌથી પહેલાં છોકરાઓ જે ન્યૂઝ છે આપણે મેઇન પહેલાં જોઈ લઈએ કે શું ન્યૂઝ છે તમારા માટે. ગવર્મેન્ટનો 4/9/2024નો એક લેટર છે અને એમાં એમણે આપણને જણાવેલું છે. જુઓ છોકરાઓ, અહીંયા જે બધી માહિતી છે આ લેટર તમને આપણી જે વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામની ચેનલ છે, એ બધી ચેનલ પરથી તમને આખો આપણો લેટર મળી જશે. એ જે પણ કોઈ આપણી વોટ્સઅપ ટેલિગ્રામની બધી ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકશો. તો આ પીડીએફની આવા કોઈ પણ અપડેટ છે, કોઈ પણ ન્યૂઝ છે, તો કદાચ તમે યુટ્યુબ જોવાનું ભૂલી જતા હોય પણ વોટ્સઅપ પર તો આપણા ટેલિગ્રામ પર તો આપણા મેસેજ મળી જ જવાના છે. તો તમને એમાં પણ એક મેસેજ મળી શકે, રાઈટ. વોટ્સઅપ અને ટેલિગ્રામનો બધા કોઈ પણ ટાઈપના આવા મેસેજ છે તમને ત્યાં મળી શકવાના છે. રાઈટ. તો ચાલો, તો હવે પહેલાં સૌથી પહેલાં જે ન્યૂઝ છે એ ન્યૂઝ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં શું ચેન્જ આવેલો છે એક્ઝામ પેટર્નમાં. હા, જુઓ છોકરાઓ, અહીંયા એક્ઝામ પેટર્નમાં આ રીતનું એક ચેન્જ છે કે અહીંયા ધોરણ 9 અને 11માં તમામ પ્રવાહ એટલે કોમર્સ, સાયન્સ બધું જ આપણું આવી ગયું. એમાં પહેલાં આ પેટર્નથી કામ ચાલતું હતું. મતલબ કે ભાઈ 20% તમારા હેતુલક્ષી હતા અને 80% તમારા વર્ણનાત્મક પ્રશ્નો હતા, બરાબર. હવે આમાં 20% ને બદલે 30% હેતુલક્ષીમાં એ લોકો તમારે હવે અહીંયા VSQ 1 માર્ક્સવાળા ટૂંકા પ્રશ્નો અથવા તો પછી જોડકા જોડો અથવા ખાલી જગ્યા પૂરો કાં તો પછી તમને MCQ પણ પૂછવા હોય તો પૂછી શકે. મતલબ કે આ જે વેટેજ 20 માર્ક્સનું હતું એના બદલે હવે 30 માર્ક્સ 30 માર્ક્સનું કરી દીધું છે. અહીંયા લખેલું છે, જુઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે નેશનલ એજ્યુકેશન પોલિસી જે 2020માં બહાર પડેલી છે એમાં ધોરણ 9 થી ધોરણ 12ની પરીક્ષા પદ્ધતિમાં એક સૂત્રતા એટલે એક સરખું દેખાવ માટે જળવાય તે હેતુથી શૈક્ષણિક વર્ષ આ 2024-25થી 9 અને 11 ધોરણની હાલની પરીક્ષા પદ્ધતિ જે છે એમાં નીચે મુજબ ફેરફાર કરી સરળીકરણ, મતલબ કે આ લોકો એક્ઝામ પેટર્ન હાર્ડ કરવા નથી માગતા, ઇઝી કરવા જ માગે છે આપણા માટે. એટલે જેટલો ભાગ MCQ છે, જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો, એવો ભાગ વધારવા માગે છે કે નહીં કે છોકરાઓને ગોખીને તમે લખી રાખો, રાઈટ. સમજ્યા કે નહીં? એટલે આપણા માટે સારું છે. સ્પેશિયલી જે છોકરાઓ 11-12માં જેઈ નીટની પ્રિપરેશન કરે છે, જે લોકોને નીટની પ્રિપરેશન કરવાની છે, એવા છોકરાઓ માટે તો ખાસ બહુ જ કામની વસ્તુ છે કે ભાઈ જેટલું MCQ સાઈડ ઉપર ભાગ વધતો જાય, જેટલો ગોખવાનો ભાગ ઘટતો જાય એટલું આપણા માટે સારું છોકરાઓ, બરાબર કે નહીં? ચાલો, તો હવે આમાં આ ન્યૂઝમાં આ ન્યૂઝ છે. હવે સબ્જેક્ટ એ લોકોએ આપ્યા છે કયા કયા સબ્જેક્ટમાં ફેરફાર છે. તો 11 સાયન્સમાં જે પણ કોઈ સબ્જેક્ટમાં ફેરફાર છે, આપણા સાયન્સના સબ્જેક્ટ અહીંયા નીચે આપેલા છે. આર્યા ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, એ બધામાં, બરાબર, આમાં ફેરફાર કરેલો છે. હવે તમારામાંથી 11th સ્ટાન્ડર્ડના જેટલા પણ છોકરાઓ આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે એ બધા છોકરાઓ તમે આપણા આરંભ બેચ જે આપણે ફ્રીમાં લોન્ચ કરેલી આરંભ બેચ છે એના તમે ઘણા બધા ઢગલાબંધ વિડીયો તમે લોકો છોકરાઓ જોયા છે, બરાબર કે નહીં? અને તમારામાંથી ઘણા બધા છોકરાઓની ડિમાન્ડ હતી કે સર 1 શોટ વિડીયો તો સરસ છે પણ હજી પણ અમારે આ બધા જ ટોપિક 1 શોટમાં તમે જે 2-3-4 કલાકમાં આખું ચેપ્ટર ભણાવો છો એમાં અમને જબરજસ્ત ખબર પડે છે, જબરજસ્ત મજા આવે છે. તો સર આ દરેકે દરેક ટોપિક, દરેકે દરેક ચેપ્ટર તમે ડિટેલમાં અમને ભણાવો એવું કંઈક સર અમારા માટે, જેમ તમે 12th સ્ટાન્ડર્ડમાં તમારી બેચ ચાલુ કરેલી છે એવી 11th સ્ટાન્ડર્ડમાં પણ અમારી બેચ તમે ચાલુ કરો. તો 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ માટે પણ, છોકરાઓ તમારા માટે પણ આપણે આ જે બેચ આપણી સ્ટાર્ટ કરેલી છે, બરાબર, એ બેચમાં છોકરાઓ તમે જોશો તો યસ, આ તમારી 11th સ્ટાન્ડર્ડની બેચ છે કે જેમાં તમને આ બધી જ વસ્તુ મળવાની છે. અત્યારે એમાં 50% ડિસ્કાઉન્ટ છોકરાઓ ચાલે છે. જે આપણી રેગ્યુલર ખાલી 11th બોર્ડ જે છે એની માત્ર 1999, માત્ર 2000 રૂપિયા ફીસ છે. જે ઓફલાઈન સ્કૂલોમાં
50,000, લાખ, 1.25 લાખ, 1.5, 2.5, 3 લાખ તમે ફી ભરો છો. ટ્યુશનમાં પણ ઢગલા બંધ તમે ફીસ ભરો છો, છતાંય તમને સારું ભણવા મળતું નથી. તમે જ્યારે આરંભ બેચના વિડીયો જુઓ છો યુટ્યુબમાં, ફ્રીમાં મૂકેલા વિડીયો જુઓ છો, ત્યારે તમને એમ થાય છે કે બાકી સર શું તમે ટોપ લેવલની વસ્તુ ભણાવો છો, કે દરેક ટોપિક આપણે છોકરાઓ 3 મોડલ લર્નિંગથી તમને એક્સપ્લેન કરવામાં આવે છે. એમાં આપણું ફર્સ્ટ મોડલ છે એટ્રેક્ટિવ લર્નિંગ મેથડવાળું, કે એમાં આપણે દરેક ટોપિક તમને બધા સરસ કલરફુલ પિક્ચર્સ, ફોટો, પીપીટીઝ વગેરેથી તમને ભણાવીએ છીએ. સેકન્ડ મોડલમાં તમને છોકરાઓ જે તમને બતાવ્યું છે અહીંયા, કે 3D એનિમેશનથી બધા ટોપિક તમને ભણાવવામાં આવશે, કે કોઈ પણ ટોપિક છે 3D એનિમેશનથી તમારી આંખની સામે બધી વસ્તુ થતી હોય એ રીતે ભણાવીએ છીએ. પછી તો કે કોઈ પણ ટોપિક જે છે કે જે તમને પ્રેક્ટિકલી, તમને લાઈવ પ્રયોગ, પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટ કરીને તમને ભણાવીએ, કે જેથી તમને એ ટોપિક આખો 3 સ્ટેપથી તમે ભણો એટલે પરફેક્ટ તમને એ વસ્તુ તમારી આંખની સામે થતી હોય તો બહુ ડિટેલમાં બધી જ વસ્તુ ક્લિયર થાય. તમને જે નીટવાળા છોકરાઓ છે એ નીટવાળા કોર્સમાં માત્ર ગુજરાત બોર્ડ કરતાં માત્ર 500 રૂપિયા ખાલી આપણે રાખે, ઓનલી 500 રૂપીઝમાં તમને ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નીટ કરાવતા હોય તો તમે મને કહેજો. માત્ર 500 રૂપિયામાં, એ પણ ટોપ લેવલનો કન્ટેન્ટ. આ ખાલી છોકરાઓ જે ગામડાના છોકરાઓ છે બિચારા, કે જે સારું એજ્યુકેશન મેળવી શકે એવા નથી, જેમને બહુ જ તકલીફ છે, એવા છોકરાઓને સારું ટોપ લેવલનું ટીચિંગ, કે જે મોટા ગુજરાતના મેટ્રો સિટી છે, એ અમદાવાદ હોય, બરોડા, રાજકોટ, સુરત, એવા કોઈ પણ મોટા મેટ્રો સિટી છે એમાં પણ ના મળતું હોય એવું ટોપ લેવલનો કન્ટેન્ટ તમને તમારા ઘરે બેઠા જબરજસ્ત વસ્તુ મળે. બસ એ ઉદ્દેશથી ચાલુ કરેલો છે, બરાબર. આ જે પણ 11th સ્ટાન્ડર્ડની બેચ છે એમાં તમને બધા છોકરાઓને ખબર છે કે બીજી વસ્તુ આપણે જે બહુ જ મોટા વિઝનથી, કે જે આજ સુધી કોઈ દિવસ ગુજરાતમાં કોઈ પણ ટીચરે નથી કરેલું, એવી વસ્તુ આપણે કરીએ છીએ, કે જે 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ છે, કે 12th સ્ટાન્ડર્ડના છોકરાઓ છે, જેના પિતા નથી, જેને આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, ફીસ કેવી રીતે ભરે, ઘરનો મેઇન આધાર સ્તંભ પપ્પા જ નથી, તો એવા બધા છોકરાઓ માટે આપણે આપણી 11th સ્ટાન્ડર્ડની આ જે બેચ છે અને 12th સ્ટાન્ડર્ડની પણ આપણી સેમ આવી બેચ છે. 11thની આપણી જે બેચ છે આરંભ બેચ છે, 12thની બેચ છે મહારથી બેચ છે, બંને બેચ આપણે ફ્રી કરી દીધેલી છે. આ બધી બેચની જે 12th સ્ટાન્ડર્ડની જે ફીસ છે એમાં જે છોકરાઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એને કદાચ આપણે ફ્રીમાં ના આપી શકાય એવી પરિસ્થિતિ હોય તો આપણે એમાં એક્સ્ટ્રા 1500 રૂપિયા બોર્ડવાળી જે ફીસ છે એમાં ડિસ્કાઉન્ટ છે. મતલબ માત્ર 3500 રૂપિયામાં ગુજરાત બોર્ડ પ્લસ ગુજકેટ 12મા ધોરણવાળા છોકરાઓ માટે, અને 11મા ધોરણના જે છોકરાઓ છે એ લોકો અને એ લોકો જે લોકો 12મા ધોરણ નીટ પણ કરવા માંગે છે, અને બોર્ડ, ગુજકેટ, નીટ બધી જ વસ્તુ 5000 રૂપિયા, મતલબ કે ખાલી બોર્ડ 3000 રૂપિયામાં થઈ જાય છે, 1000 રૂપિયામાં તમારું ગુજકેટ થઈ જાય છે, 1000 રૂપિયામાં તમારું નીટ થઈ જાય છે, તો એમાં પણ તમને 2000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપેલું છે. અને જે છોકરાઓના પિતા નથી એમને આ બંને બેચો, કે 11thની બંને બેચ, એટલે 4 બેચ આપણે ફ્રીમાં આપીએ છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સને કદાચ તમારા ઓળખીતા પાળખીતા છે કે જેને આર્થિક તકલીફ છે, કાં તો જેના પિતા નથી, એવા સ્ટુડન્ટ્સને મોકલજો, તો અમે બને ત્યાં સુધી ફ્રી બેચ, અને નહીં થઈ શકે એવું હોય તો આ પ્રકારનું ડિસ્કાઉન્ટ કરીને પણ અમે એમને જોઈન્ટ કરી આપીશું. તો તમારામાંથી જેટલા પણ સ્ટુડન્ટ્સ 11th સ્ટાન્ડર્ડના છે અને કોઈ પણ સ્ટુડન્ટ્સ આપણી આ કોઈ બેચમાં જોઈન્ટ થવા માગે છે તો અહીંયા અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, ડિસ્ક્રિપ્શનમાં પણ અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો ત્યાં તમે ખાસ જોડાજો. અમારા વોટ્સઅપ ગ્રુપના પણ બધા નંબર છે, અને 11th સ્ટાન્ડર્ડને લગતા નવા જે પણ કોઈ અપડેટ છે, કોઈ પણ ન્યૂઝ છે, એ અમે ચોક્કસ લાવતા રહીશું, બરાબર છોકરાઓ. તો બસ આ વિડીયો વધુને વધુ છોકરાઓ સુધી શેર કરો. તમારી એક્ઝામ પેટર્ન બદલાય છે તો હવે એ રીતે તમારે તૈયારીઓ કરવી પડશે, તો તૈયારી પર તમારે હવે થોડું વધારે ડિટેલમાં ફોકસ કરવું પડશે છોકરાઓ, બરાબર છોકરાઓ. બસ તો નવા વિડીયો સાથે આપણે મળીશું, ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.